આખા રેજો મને બહુ દેખાતું નથી ઓ છોકરાઓ આ મસ્ત શૂટ આવે હો ને ડગમગ ઊભી હું તો એ ગઈ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આવી ગયો છે ફૂલ ઉનાળો એટલે વિયાસી વાડીએ પવન ખાવા ખાલી પવન ખાવા જ તે આજ તો બિલકુલ કઈ કામ મારે નથી કરવાનું અશ્વિનને કરવું હોય તો કરે અને ન કરે તો જાય ક્યાં એટલે જાય એટલે હું તાર કહેવાનો અર્થ શું છે માં પછી આગળના શબ્દ ન બોલું બોલાય નહીં ને હું અહીંયા જ ઊભો ખબર છે હમણાં એક ભેગો ધોકો અડી જાય તો તમને દવા ક્યાં મટે નથી જ મટશે ને તો પછી આપણે જો ઉદીભાઈને હરકવામાં વહી આવ્યા છીએ આજે આ લોકેશન કોઈ દી નથી લીધું એટલે આ બાજુ વહી આવ્યા છીએ આપણે આ પડખે છે વાડ ને આ પડખે છે રાફડો એરું કોડી જાય એવો રાફડો એરું નીકળ્યો હોય તો એમાંથી તું શું કરે હે હું કરું હું દોડવા મળું કઈ એને પકડી ન લવી કઈ રમવાની વસ્તુ થોડી છે એવું છે એ તો છાપ કેવાય કોડી છે આમ બૂમ બૂમ તો આ અશ્વિન એક વાત કહું હું પૂછી જવાબ આવડશે તમને આવડતો હશે તો કહીશ નકર ના પાડી દઈશ 1 4 3 એટલે એનો અર્થ તો મને નથી આવડતો આવડે તો છે પણ કેવો નથી એવું છે હા યાર કેવો તો પડે હો ને યુટ્યુબમાં એવું જ માણસો અત્યારે જોવે છે કા હારું અને કા હાવ મોળું શું કેવું હા હા ના ના એમ પહેલાં છે ને હાવ સિમ્પલ વિડીયો બનાવતા ને તે વ્યૂઝ ઓછા આવતા અત્યારે કોમેડી ને એવું બધું કરવા મળ્યા ને એટલે વ્યૂઝ બહુ એટલે બહુ આવવા મળ્યા કા હા અને વ્યૂ ડ્યુરેશન પણ સારી છે કા હા અને બધાની બહુ કમેન્ટો આવે છે ને બધાનો બહુ પ્રેમ મળે છે એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધા એટલી કમેન્ટ કરો ને એટલો પ્રેમ આપો ને આવા વિડીયો એમ બનાવતા રહેવું ને તમે બધા કોમેન્ટ કરતા રહેજો અને નવા જે વિડીયોમાં આવ્યા હોય ને એ વિડીયોમાં સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે સબસ્ક્રાઈબ નથી કરતા બોલ શું કેવું છે તારે હા અને અમારી જે ઓલી હોય આપણે યુટ્યુબમાં શું મૂકેલી હોય શું આમ વિડીયો એ બધાને એકાબીજીને મોકલજો કા હા લિંક બધાને શેર હા, link. કરજો હા અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો જે સબસ્ક્રાઈબનું બટન છે ને પડખે જ આવે કાળા કલરનું એ સબસ્ક્રાઈબ દબી દેજો એટલે અમને મજા આવે ને તમને મજા આવે કા હા એમ થોડો સપોર્ટ આપો તો અમે થોડાક આગળ નીકળીએ એવી અમારી તો ઈચ્છા છે કાશ્મીર અડધે અપીલ છે અમે અડધે તો પહોંચ્યા છીએ હવે થોડુંક બાકી છે એટલે થોડાક માટે થોડોક ધક્કો મારો ને એટલે અમે ચડી જઈએ તો આપણે લોકેશન ફરી ગયા છીએ આપણે ઓલપાથી હળું કરતા અહીંયા વિયેવા છીએ મેં કીધું આજ તો વાડી આવ્યા હાવ પવન થોડો ખાવાનો હોય નકરી હવા થોડી ખાવાનું હોય થોડું ઘણું તો બકાલું લઈ જવું પડે ને ઘરે એમાં તો કઈ હાલે નહીં તો મેં કીધું શું અહીંયા વાલોડ છે પણ કુણી છે આ વાલોડમાં તો હું લે પછી કુણીમાં તો વાલોડ ન લેતી હોય એનું શાક મને ન ભાવતું કેમ વાલોડનું શાક આપણને ન ભાવે તો તમારા હાટું મારે પનીરનું શાક ક્યાં લેવા જવું અરે વાહ પનીર ક્યાંથી યાદ આવી ગયું મને પનીરનું શાક બહુ ભાવ પણ તમે કઈ લઈ દેતા ને હું કઈ ખાવાનું મારો મેળ આવતો નથી તો આપણે પંજાબી મંગાવી તો ભાઈ પનીર ખવડાવો બસ એ આપણે પંજાબી એટલે ક્યારે પંજાબી મંગાવવાનું ખબર છે હા ક્યારે મારા મનમાં મને ખબર પડી જ જાય મારા બર્થડે ને દી બીજા તમે આડા દિવસે કઈ લાવો નહીં ના ના તઈ નહીં તો પૈસા આવે તઈ ઓહો યુટ્યુબ માંથી ના ના તો ખિસ્સામાં ઠીક તો વાલોડ તો હજી બધી કુણી છે જવો ને આનું કઈ શાક કઈ ખાય નહીં અને ખોટી તોડાય નહીં એટલે આપણે એમ પાસ જોઈ લેવી આ રીંગણું બહુ મસ્ત આવી ગયું છે જો વાહ અસલ મસ્તીનું છે પણ મસ્ત છે ને રીંગણા આપણે રીંગણા પણ બહુ મસ્તીના છે તો આપણે રીંગણા લઈ જાઉં ને થોડાક મરસા લઈ જાઉં બીજું મરસા શું કરવા મરસા હા ઘરે જઈને નાખી દેવા મરસા નું શું થાય કેવી વાત કરે છે બેકાર હાવ એટલે બેકાર ક્યાં હારી તો કરું છું બેકાર વાત કરો હાવ એક નંબરની બેકાર મરસા હું લઈ જવાના હોય તળવા લઈ જવાના હોય પછી બીજું શું થાય પછી આખા રીંગણાનું શાક હોય મસ્તીના રોટલા હોય ખીચડી હોય એની યાર અડદનો મસ્ત પાપડ હોય એટલે એક જ નંબર ખાવાની મજા આવે અને મારે થોડાક ટાઈમમાં ટૂંક સમયમાં તે આપણે દેશી ચૂલા ઉપર રાંધવાનું શરૂ કરવાનું જ છે તો આપણે તો બધું બકાલું જોઈને વી આવીશું અને હવે એમ પાવ્યા છીએ મેં કીધું થોડો હરેકવો ઉતારી લેવી મસ્ત મસાની ચણા લોટની કઢી કરશું તો પણ અમારી વાડીએ હરેકવો છીએ એવો હરેકવો તો ક્યાંય પણ નહીં હોય આમ તો જુઓ મોટો ધોકા રેખો આમ તો જુઓ એ
એની પાસે આવા તો બસ્સા લાગે બિચારામ, જો તો ખરા. તમે વાડીએ તો કઈ હરેકવા એક નંબર હરેકવા છે હો. તો એ બી કરવા રાખ્યો હશે. આનું બી થાય? થાતું તો હોય ને. ન થાય? થાય જ તને. ઠેક, એટલે બી આનું શું ભાવે વેચાતું છે? એ તો કાંઈ હું દલાલી તો નથી, નકર તો ખબર પડે કે આ શું ભાવે વેચાય ને શું ભાવે નહીં એમ. તો આપણે એક ફાઇનલ મસ્ત મજાની એક વાતે કહેવાની છે, વ્લોગ પૂરો થવા આવે ને ત્યારે જ તે, એટલે કારણ કે કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહે ને, એટલે અત્યારે તો થોડોક હરેકવો લઈ લો શાક કરવા. છેલ્લે બધાને સરપ્રાઈઝ આપવાની છે કા? હા, સરપ્રાઈઝ આપવાની છે મસ્તીની. તો મેં એટલી શીંગુ લીધી છે, 2, 4, 6 ને 7 શીંગુ લઈ લીધી છે મેં. અને અત્યારે તો મારે ઘરે જઈને આખા રીંગણાનું શાક કરવાનું છે, એટલે તો હું આખા રીંગણા લઈ લઈશ થોડાક, અને થોડાક મરચાં લઈ લઈશ. શું કેવું તમારે તમુ? મારે એ જ કેવું છે કે આ બધા શું છે? શું છે આ નાટક શું છે એમ? કે ખાવા જવાની છે ને ભાઈ? ખાવા તો ઘણું જાવું, પણ તમે લઈ જાવ તો થાય ને, નકર પછી હું જીત પકડીશ તો તમે લઈ જ જાવી પડશે મને. ઓહો. તો રીંગણા લઈ લઉં કે ન લઉં? રીંગણા તને અમારા ઘરે આવું છે તારે તો થોડાક મરચાં લઈ લઉં, તીખા મસ્ત તીખા કા. અને બેક તો ઉનાળો છે, અત્યારે તીખું બહુ ન ખવાય. શિયાળામાં તીખા મરચાં ખાવાની મજા આવે. તો હું પણ થોડાક 4-5 મરચાં લઈ લઉં. ક્યાં ગયા બીજા મરચાં તો મને જડતાય નથી કે બાડી સૌ. તમે કંઈક ભાળતા હોય તો બતાવો તો ખરા. આયા ઓલા પણ લ્યા, જરિયા ઓલા પણ છે, અહીંયા છે. અહીંયા છે, ઓ એક મસ્ત છે. મને મરસું બહુ મસ્ત. ચશ્મા પહેરલે. બતાતા ચશ્મા હું ન પહેરું. બધા મરસા છે તોય ન બતાતા. તો ખેતરમાંથી એક ચશ્મા મને જડી છે ને, હું ચશ્મા પહેરું તો હું કેવી લાગુ? ઓહો. કેવી લાગુ કે કોક કમેન્ટ કરીને કહેજો, મને ઓછું દેખાય છે. ઓ શ્રદ્ધા કપૂર લાગે. આખા રેજો, મને બહુ દેખાતું નથી ઓ છોકરા. એ કઈ એક્ટિંગ છે? વીજળીની. હા, એ વીજળી કઈ થોડું કઈ લાલ મજા આવે બધાને. વીજળીની? હા. એલા એ ડોહા, તું ક્યાં ગયો તો? ક્યાં? સારું ફાવે પણ બધું તને સારું ફાવે. મને બધું કોક આખો દી ફોન જોતી હોય કે નહીં, તમે કામે વ્યા જાવ એટલે બધું ફાઈ ગયું એમ કે ને. મને ચશ્મા કેવો લાગે? મારું મોઢું નાનું છે, ચશ્મા મોટી છે એવું નથી લાગતું યાર. નહીં, મસ્ત લાગે હો. ઉભી રે જોવા દે. જોવા તો કમેન્ટ કરીને કહેજો કેવી લાગે. કાંઈ ના લાગતી યાર. મારા આબરૂ ના કરો તમે, તમારા ન કરો, એવું ન કરાય બાપરે. એટલે આબરૂ ના કાંઈ નહીં, હાસુ રેલી. હા, મસ્ત લાગે છે બસ. રેલી? હા. મને પણ આમાં મરસા છે તોય દેખાતા નથી. કદાચ ને હું ખોટું બોલતો હોય, પણ આ કમેન્ટ કરીને બધા કહે એ તો ન ખોટું બોલતા હોય. ના, એ ખોટું ન બોલતા હોય હો. તો પછી પણ મારે ક્યાં મામા ચશ્મા પહેરી મને કાંઈ દેખાવું જોવે ને. તો કાઢી નાખ. તો કાઢી જ નાખવા પડશે ને. લ્યો चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? ઓલા શું કહેવાય? પરમાર, હંસાબેન, ભરતભાઈ એવું કાક ના આવતું કા? અલ્યા બાકી મારો ડાયલોગ ને કેમ આવી? હંસાબેન, ભરતભાઈ પરમાર. કઈતો એક ફાઈ બિગડ એવું કાક આવે. આજ તો મને બહુ મસ્ત મજાનો વિચાર આવ્યો છે. તમને કોઈને ખબર છે? નહીં, હું એક જવાબ દેવાવાળો છું, મને નથી ખબર. એવું છે? તો આજ તો છે ને મારે આવડે શું કહેવાય, હરેકવાન માથે ચડવું છે. કેમ થાહે? હું ચડી એકીશ? ચડી હોય ને પડી હોય ને તો મને બહુ એટલે બહુ મજા આવે હો. જો તમે તો ગુંજ જ મળો મારવા અત્યાર તેની. એટલે ગુંજ કા મારું છે? હું તો રાજી ન થાવ, બહુ રાજી ચંપલ પહેરીને છોડું કે ચંપલ કાઢીને? ચંપલ પહેરીને સાઈડ તો વધારે સારું, ચંપલ કાઢીને સાઈડ તો એનાથી વધારે સારું. ચંપલ બેગ તો કાઢી નાખો. આમ તો પહેરી લો, મને પછી કીડી કોડી ગઈ હોય તો બાપરે. મકોડો છે અહીંયા, કીડીઓ નહીં હોય. એવું છે? હા. હાલતો નથી ને? હાલે તો છે. સડી તો ગઈશું, હવે અત્યારે થોડુંક સડાય તો સારું. આપણે બીનો હરેકવો લેવાનો છે. આ મસ્ત શૂટ આવ્યો ને, ડગમગ ઊભી હું તો. એ ગઈ. અશ્વિને મુહૂર્તમાં ગુંજી મારીને એમાં મારો ટાંગો ફસકાઈ ગયો એવું લાગે છે.
શું વાત કરો છો? તો હું કેવી પડી દાદી? તો હાર્ડવેર ને ઓલે જવું તો હે ને? સાઉથ પડશે ને હાર્ડવેર ના ઓલે જ્યાં લઈ જાવ ત્યાં. કેવી પડી હું માથેથી. આ દુખે મને. હા તો એ તો સારું દાંત જ્યારે કાઢો બે સત્સંગ કરવા થાય. સત્સંગ રોજ એમ કરીએ છીએ એટલે વાગ્યું પણ બહુ નહીં, થોડું વાગ્યું છે. ઘડીક તાર સડી ગઈ છે તો હારું હાલો એક ઘડીક આપણી વાડી માટો મારી આવી કા. હા તો કન્ટિન્યુ બધા લોગમાં બન્યા રહેજો. તો ભાઈ આવ્યા છીએ અમારી ખેતરમાં. તો અત્યાર સુધી આપણે કોના ખેતરમાં હતા? આ પેમા દાદાના ખેતરમાં, તો આ બપ્પાનું ખેતર. અને જો અમારી બાજરી એટલી મસ્ત ઉપડી છે ને એની તો કોઈ વાત જ નહીં. હજી હમણાં જ લોગ આવ્યો છે કે અમે બાજરી ગાતા હતા એટલે અમારી બાજરી જો ઘડીકમાં કવડી મોટી થઈ ગઈ. આમ જો ઓલપા કાંઈ ઘા ઉપડી ગઈ કા? એમ છે ઓલપાની છે ને એ મસ્ત ઉપડી. જો આલપા થોડુંક ઝીણું છે હજી કા? હા નબળું છે થોડુંક. એમાં મને એમ લાગે તે લીધેલું હશે. લે એમાં ખડ કોને કાઢ્યું તું? હાસી કેજી મેં કાઢ્યું તું કેમ? કયામાં? આમાં બધે. તો તમે મને કઈ ભમરો માનો છો? ભમરો હતી તે મને કેતા એટલા માટે જ મેં ડુંગળીનું મુહૂર્ત કર્યું હતું. એટલે હવે ભમરો નથી, ભાગશાળી છું. બરોબર. અને એક વાત કે મને ભૂલાઈ ગઈ હતી એટલે આપણે કહી દેવી છે. એટલે કીધું તું કે સરપ્રાઈઝ આપવાની છે. એટલે લગભગ જો આયુષને મજા રહે એટલે આયુષને અત્યારે તો ઝાડા થઈ ગયા, દાંત આવે છે એટલે આયુષને મજા રહે એટલે કાલે આપણે જવાનું છે ચતુર્વંજીરોના ઘરે. એના ઘરે મસ્ત મજાનું કામ આવી ગયું છે. શ્રીમતની વિધિ છે કાલે એટલે અમારે જરૂર અમને કહેવા આવ્યા હતા. એનો વ્લોગ પણ બનાવેલો છે. એટલે આપણે તો મારે અશ્વિનને તો ફાઇનલ લગભગ જવાનું જ છે. અને મારે તો બહુ આમ ઓલું નથી જવાનું. આયુષને મજા રહે તો કાલ સવારમાંથી ખબર પડે તો આપણે જઈશું. અને અત્યારે એક દાડમ છે ને દાડમ તોડે બધા એમ કે દાડમની સાલ આયુષને ખવડાવી હોય તો ઝાડા ઓછા થઈ જાય એમ. તો જો ને આયુષનું મોઢું પણ ઓલું થઈ ગયું છે ને. અને વિડીયો આમ બનાવી છે એટલે ઘણા ખરા કહેશ કે તમે વિડીયોમાં ધ્યાન ન જો એમ. આયુષને આમ ધ્યાન જો. આમ આયુષનું ધ્યાન રાખ્યું જ છે પણ આયુષને દાંતને એવું આવે છે ને એટલે આયુષ મોળો પડી ગયો. અને હવે આ વિડીયો જોઈજો અને કોઈ છે ને કહેતા નહીં આયુષ કેમ મોળો પડી ગયો છે એમ કે આયુષને ખાઈને જ જાતા. સારું હાલો તો બહુ મેં વાત કરી. એક જ વાત કહી છે કે તમારું શું કેવું? કેટલું ભાષણ આપ્યું? કોણ મેં? હા મને તો કોક વહીવટ કરવાનું એટલે અહીંયા તો પેલો નંબર જ તે. અને આજ તો મેં કીધું નહીં કે પપૈયું ઘરે નથી લઈ ગયા એટલે લગભગ પપૈયું પણ લઈ જવાનું છે મારે આજ. પણ કાસા છે ના ઈ બાજુ પાકી ગયા છો. આ છે હોય એક પાકી ગયેલું તો. હા તો આપણે એક પપૈયું પણ લઈ જવાનું છે ઘરે વાડીએ. જો આને પોપિયા ખાવાસ. સારું હાલો તો કાલે તો કન્ટિન્યુમાં બના રહેજો. કાલ પમદી 12 વાગે વયો આવશે આપણે શ્રીમતની વિધિનો વિડીયો લગભગ આવશે તો જોજો. સારું હાલો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.